કેવું થયું ભાઈ તમારો? આપણે જો બુક માય શો પરથી એક્સપ્રેસ ડિલિવરી ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચની ટિકિટો ભાઈ મારી જોડે તો આવી ગઈ છે, બરાબર છે? બધા બહુની કોમેન્ટ આવી, ટિકિટ નહીં મળી, તમે ખોટું બોલો છો. આ મારી જોડે ટિકિટ આવી ગઈ છે, લીગલી ટિકિટ બુક કરેલી છે, કોઈ ફેક, કોઈ બ્લેકમાં નહીં લીધેલી. અને એક વસ્તુ ખબર નહીં પડતી મને લોકો યાર, કે આ લોકોને મેસેજ કેવા છે ખબર છે? તું તો MS ધોનીનો ફેન છે, એટલે MS ધોનીનો ફેન ભલે રહ્યો પણ ઇન્ડિયાનો નહીં, પાકિસ્તાનનો થોડો છું. ઇન્ડિયન મેચ જોવા તો જવાય જ ને. રોહિત શર્મા, કોહલી ઇન્ડિયાના નહીં પ્લેયર, ઇન્ડિયાના તો જોવાય જ ને. અધર ફેન ધોની હેટ કરે, પણ ધોની ફેન્સ કોઈ દિવસ તમારા વિરાટ કોહલી કે રોહિતને હેટ નહીં કરતા. આ વસ્તુ તમે મગજમાં ફિટ કરી દો. એટલે હું તો રોહિત શર્મા અને વિરાટ કોહલીની મેચ જોવા જવાનો છું. મારી જોડે તો ફિઝિકલ ટિકિટો બુક માય શો પરથી આવી ગઈ છે, બરાબર છે? તો તમારે જોવા આવવું હોય તો કંઈક સેટિંગ થાય તો કરજો. બાકી બ્લેકમાં ટિકિટના ભાવ બહુ જેમ તેમ છે, બ્લેકની આશા રાખશો નહીં. અને બ્લેકમાં જો વેચતા હોય ને એ લોકો પણ એલર્ટ રહેજો કે બ્લેકનું બહુ લોંગ ટાઈમ ચાલતું નથી, બરાબર છે? આપણું બુક માય શો ભાઈ ટિકિટ તો આવી ગઈ છે. આ રહ્યું તમારી સામે પ્રૂફ. હવે અંદર ખોલીને તમને કંઈક બતાવી દઉં છું. આ રહી મારી ટિકિટો, બરાબર છે? તમારી સામે જ છે. અને બુક માય શો પરથી ખાલી ટિકિટ જ આવે, બીજું કશું વસ્તુ આવે ના કે. આ રહ્યું તમારી સામે પ્રૂફ, બરાબર છે? તો મળીએ 11 તારીખે. જય સિયારામ.